ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 15 કે જેનું નામ છે આપણું પર્યાવરણ, એની આજે આપણે શરૂઆત કરવાની છે ભાગ નંબર 1ની અંદર. પાઠનું નામ છે આપણું પર્યાવરણ. તો પહેલાં તો પ્રશ્ન એવો થાય કે ભાઈ તમે અમુક શબ્દો જે છે એ સાંભળેલા હશે, પર્યાવરણ, વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ, એવા શબ્દ જે છે એ સાંભળેલા હશે. એની અંદરથી આપણે પર્યાવરણ જે છે એ આખું સમજવાનું છે. બરાબર છે. પર્યાવરણની અંદર કોનો સમાવેશ થાય, એના અંદર કેવી કેવી પરિસ્થિતિનો સમાવેશ થશે, પર્યાવરણ કોને કહેવાય, નિવસન તંત્ર એટલે શું, એના ઘટકો એટલે શું, એવા બધા મુદ્દાઓ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છે. બરાબર. તો પહેલાં તો આપણે પર્યાવરણની વાત કરીએ તો કે તમે જોયું હશે કે કદાચ જે છે એ તમે તમારા જે કાંઈ વિસ્તારની અંદર રહેતા હોય ત્યાંથી કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ચેન્જ થાવ અથવા તો શિફ્ટ થાવ, તો એ વખતે તમને જે છે થોડોક માહોલ જે છે અલગ જોવા મળે, એની બાહ્ય પરિસ્થિતિ જે છે તમને અલગ જોવા મળે, એ જે કાંઈ જમીનના પ્રકાર જે છે એ તમને અલગ જોવા મળે. એનો મતલબ કે પરિબળો જે છે એ તમને કેવા જોવા મળે છે, અલગ જોવા મળે છે. એનો મતલબ કે જેમ જેમ બહારની પરિસ્થિતિ જે છે એ ચેન્જ થાય, પરિબળો જે છે એ ચેન્જ થશે, એમ એમ તમને પર્યાવરણ જે છે એ થોડુંક અલગ અથવા તો ચેન્જ થયેલું, બદલાયેલું જે છે એ તમને જોવા મળે. આની ડેફિનેશન લખવી હોય તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની, અને આ જે છે એ અમુક મુદ્દાઓ કે જે પ્રસ્તાવનાની અંદર સમાવેશ થાય છે. કોવિડ-19ની પરિસ્થિતિને લીધે સરકારે જે અમુક મુદ્દાઓ કાપેલા છે, પણ એમને એવું નથી કીધેલું કે ભાઈ આ તમારે જે છે એમાંથી કાંઈ તમને નહીં પૂછાય, તમને માહિતી મેળવવાની તો કીધેલી જ છે. એટલા માટે આપણે જે છે એ મોસ્ટ ઓફ મુદ્દાઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. આપણે પર્યાવરણની પ્રસ્તાવનાથી જે છે એ આપણે શરૂઆત કરશું. બરાબર છે. પર્યાવરણ એટલે શું, પહેલાં તો આપણે એની ડેફિનેશન જે છે એ લખીએ. પર્યાવરણ એની વ્યાખ્યા લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ, તો કે સજીવના જીવન અને તેના વિકાસને અસર કરતી, શું લખેલું છે, તો કે સજીવના જીવન અને તેના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ, અથવા તો આપણે એવું લખી શકીએ કે બધી બાહ્ય પરિસ્થિતિ. બાહ્ય પરિસ્થિતિ એટલે કે તમારી અડકે પડખેની જે બહારની પરિસ્થિતિ જે છે એવડી બાહ્ય પરિસ્થિતિ. અને પરિબળોનો સરવાળો, કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. સજીવના જીવન અને તેના વિકાસની અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ. બાહ્ય પરિસ્થિતિ એટલે તમે જે વિસ્તારની અંદર રહેતા હોય અહીંયાથી ચેન્જ કરશો, બદલશો, જગ્યા જે છે તમારી ચેન્જ થાય, તો એ જે છે એનો મતલબ કે એનો માહોલ ચેન્જ થઈ ગયો હોય, એની પરિસ્થિતિ જે છે ચેન્જ થઈ ગઈ હોય, એને અસર કરતા પરિબળો જે છે ચેન્જ થઈ ગયા હોય. એનો મતલબ કે બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોનો સરવાળો, કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, તો કે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે પર્યાવરણના અમુક જે છે એ વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે. પર્યાવરણની અંદર અલગ અલગ ઘટકોનો સમાવેશ થાય, તો કે એના જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થતો હોય છે. જૈવિક ઘટકની અંદર આપણે બધા આવી ગયા, જે કંઈ સજીવો જે છે એ બધા જૈવિક ઘટકની અંદર સમાવેશ થાય. અને અજૈવિક ઘટકની વાત કરીએ તો કે અજૈવિક ઘટકની અંદર જમીન છે, પવન છે, પછી જે છે એ આપણે પ્રકાશ કહીએ, તો એ બધા જે છે કેવા ઘટકોની અંદર સમાવેશ થશે, અજૈવિક ઘટકની અંદર સમાવેશ થતો હોય છે. ઓકે, તો આપણે લખીએ કે પર્યાવરણમાં વિવિધ ઘટકો. આ વિવિધ ઘટકો એટલે કયા, તો કે જૈવિક અને અજૈવિક ઘટકો. તમને એમ કહી દીધું જૈવિક ઘટકોની અંદર કોનો સમાવેશ થશે, તો કે અહીંયા હું લખું છું કે કયા કયા ઘટકો આવશે, તો કે ઘટકોની અંદર તો કે એક જે છે એ જૈવિક આવશે અને એક જે છે એ કયું આવશે, તો કે અજૈવિક ઘટકો આવશે. હવે આ જૈવિક ઘટકની અંદર કોનો સમાવેશ થાય, તો કે આ જૈવિક ઘટક જે છે એની અંદર સજીવોનો સમાવેશ થશે. અને આ જે અજૈવિક ઘટકો છે એની અંદર આપણે જમીન છે, પછી હવા છે,
પછી પ્રકાશ છે એનો સમાવેશ જે છે એ અજૈવિક, ટૂંકમાં નિર્જીવનો સમાવેશ થાય. કેનો સમાવેશ થશે? નિર્જીવનો સમાવેશ જે છે એ અજૈવિક ઘટકની અંદર થાય છે. પર્યાવરણના વિવિધ ઘટકો આંતર સંબંધિત શું કહેવા માંગે છે પછી કહું છું. અને એકબીજા પર આધારિત હોય છે. આંતર સંબંધિત એનો મતલબ કે એકબીજાની સાથે સંકળાયેલા હોય છે. બરાબર છે. પર્યાવરણના વિવિધ ઘટકો એનો મતલબ કે જે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે જ્યાં લખેલું છે, જો આ જે છે જૈવિક ઘટકની અંદર બધા સજીવોનો સમાવેશ થશે. અજૈવિક ઘટકની અંદર જે છે એ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય, જેમ કે જમીન છે, હવા છે, પ્રકાશ છે, વગેરે વગેરે. આ દરેકે દરેક ઘટકો જે છે એ એકબીજાની સાથે સંકળાયેલા હોય છે. એનો મતલબ કે એકબીજા પર આધારિત હોય છે અને આંતર સંબંધિત હોય છે. આ માટે જ આ ઘટકો જે છે એ સમતુલા એનો મતલબ કે એ કઈ જે છે એ જૈવિક ઘટકની અંદર બહુ વધારે પ્રમાણમાં વધારો ન થવો જોઈએ, ઘટાડો, ટૂંકમાં માપસરનું સંતુલિત જે છે એ સ્થિતિ હોવી જોઈએ. સમતુલા જે છે એ પર્યાવરણની સમતુલા માટે જવાબદાર છે એવું પણ લખી શકીએ, અથવા તો પર્યાવરણના સંતુલન માટે જવાબદાર છે. સંતુલન માટે જવાબદાર છે. હવે આપણે પર્યાવરણની વાત કરીએ તો તમને હમણાં એવું કીધેલું હતું કે તમે કોઈ જગ્યા ચેન્જ કરશો તો એની આબોહવા જે છે એ કેવી થઈ જાય છે? તો કે ચેન્જ થઈ જાય છે. એની જે જમીનનો પ્રકાર જે છે કેવો થઈ જાય છે? તો કે ચેન્જ થઈ જાય છે. એનો મતલબ કે એ તમે જે વિસ્તારની અંદર ગયા હોય એનું પર્યાવરણ જે છે તમને કેવું જોવા મળે છે? તો કે થોડુંક ફેરફારવાળું જોવા મળે છે. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર છે, ભૂતલીય પરિબળો જે છે એ કેવા હોય છે? તો કે સતત ને સતત બદલાતા હોય છે. તમે જેવી જગ્યાએ જશો એનું પર્યાવરણ તમને થોડુંક જે છે એ કેવું જોવા મળે? તો કે અલગ જોવા મળે છે. ઓકે, તો આ જે છે આપણે એ મુદ્દો લખવો હોય તો આપણે લખી શકીએ, અથવા તો ડાયરેક્ટ જે છે આપણે સમજી શકીએ કે પ્રદેશ ફરે એટલે આપણે લખીએ કે પ્રદેશોની આબોહવા, જમીન વગેરે લખી નાખીએ. વગેરેમાં ફેરફાર થવાથી પર્યાવરણ જે છે કેવું થાય છે? તો કે પર્યાવરણ જે છે એ સતત ને સતત બદલાતું હોય છે. એની પછી જે છે આપણે એના ઘટકો વિશે જે છે એ સમજવાનું છે. નિવસન તંત્ર એટલે શું સમજવાનું છે? તો ચલો જોઈએ આપણે નિવસન તંત્ર અને એના ઘટકોની અંદર કોનો સમાવેશ થાય છે. બરાબર છે, જોઈએ નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે શું? પહેલાં તો એની ડેફિનેશન જે છે આપણે જોઈએ. હવે જુઓ, નિવસન તંત્ર જે છે એ દાખલા તરીકે આપણા ઘરે કોઈ બગીચોને એવું હોય તો બગીચા જે છે એ એક નિવસન તંત્રની રચના જ છે કે જેની અંદર જે છે એ સૂક્ષ્મજીવો આવેલા હશે, વનસ્પતિઓ આવેલી હશે, એની અંદર જે છે એ અમુક નાના જે કાંઈ જીવાત ને જીવડા ને એવું આવેલું હશે. એનો મતલબ કે એવા પ્રકારના પ્રાણીઓ જે છે એની અંદર આવેલા હશે. તો એ એક જે છે એ નાનું નિવસન તંત્ર થયું. પછી જંગલ વિસ્તારની વાત કરતા હોઈએ તો જંગલ જે છે એક મોટું નિવસન તંત્ર થયું. દરિયાની વાત કરીએ આપણે તો કે દરિયો જે છે એક મોટું નિવસન તંત્ર થયું. બરાબર છે. અને બધાય કોઈ પણ નિવસન તંત્ર જે છે એ અમુક નિવસન તંત્ર નાના હશે, અમુક મોટા હશે, અને દરેક નિવસન તંત્ર જે છે એકબીજાની સાથે કેવા થતા હોય છે? ભળી જતા હોય છે. ઓકે, તો પહેલાં તો નિવસન તંત્રની ડેફિનેશન લખવી હોય, આપણે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? જોઈએ આપણે નિવસન તંત્ર. બધા સજીવો અને તેની સાથે
સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। બધા સજીવોને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની એટલે કે એ જે છે પર્યાવરણની સાથે આંતરક્રિયા કરે છે। પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। અને બધા એકબીજા ઉપર આધારિત હોય છે, જેનો મતલબ કે દાખલા તરીકે કોઈ આપણે ઘાસને ઉગાડેલું હોય તો એનો ખોરાક તરીકે એ પ્રકારના જે કે જીવડાની એવું છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે, એ જીવડાનો ખોરાક તરીકે કોઈક બીજું ઉપયોગ કરતું હશે। એનો મતલબ કે બધા એકબીજા ઉપર કેવા હોય છે તો કે આધારિત હોય છે। હવે એની વિશિષ્ટતાની વાત કરીએ તો કે હમણાં તમને કંઈક એવું કીધું તો આપણા ઘરે કદાચ બગીચોને એવું હશે તો એ એક નાના પ્રકારનું નિવસન તંત્ર થયું। દરિયો હોય તો દરિયો જે છે એ મોટા પ્રકારનું, જંગલ હોય તો એ પણ એક મોટા પ્રકારનું નિવસન તંત્ર થશે। એની વિશિષ્ટતાની વાત કરીએ તો કે નિવસન તંત્ર જે છે એ કદની અંદર નિવસન તંત્ર કદની અંદર નાનું કે મોટું હોઈ શકે છે। નિવસન તંત્ર જે છે એ કદની અંદર નાનું અથવા તો મોટું જે છે એ હોઈ શકે છે। દરેક નિવસન તંત્ર હમણાં કંઈક કીધું હતું તમને કે દરેક નિવસન તંત્ર એકબીજાની સાથે જે છે એ મિશ્ર થઈ શકે છે અથવા તો ભળી શકે છે। નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે ભળી જાય છે। ત્રીજી વાત કરીએ તો કે દરેક નિવસન તંત્ર જે છે વિશિષ્ટ બંધારણ ધરાવે છે। બધાની કંઈક અલગ અલગ ખાસિયત જે છે તમને જોવા મળે છે। વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે। વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને જે છે એ ચોક્કસ કાર્ય કરતા હોય છે। નિવસન તંત્રની અંદર રહેલા જે કંઈ સજીવો છે તેમાં રહેલા હવે આ સજીવોની અંદર કોનો સમાવેશ થાય તો કે સૂક્ષ્મ જીવો આવી ગયા, પછી પ્રાણીઓ આવી ગયા, વનસ્પતિઓ આવી ગયા। વનસ્પતિ પણ એક પ્રકારના પ્રાણીઓ જ છે ને, એક પ્રકારના સજીવ છે। પ્રાણીઓ ન કહી શકીએ આપણે, પણ સજીવ છે એવું કહી શકીએ, કારણ કે વનસ્પતિ સજીવ છે એવું સાબિત થઈ ગયેલું છે। ઓકે, એટલે કે તેની અંદર રહેલા સજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે। એટલે આ જે તમે લખેલું છે, આ જે છે એ 1, આ જે છે એ 2, આ જે છે એ 3 અને આ જે છે એ 4, તમને એમ કે નિવસન તંત્રની વિશિષ્ટતા જણાવો તો આ ચારે ચાર જે છે એ શું છે તો કે વિશિષ્ટતા છે। ચારે ચાર જે છે શું દર્શાવેલું છે? વિશિષ્ટતા દર્શાવેલી છે। બગીચો જે છે એ એક પ્રકારનું નિવસન તંત્ર છે। અહીંયા જે છે ઉદાહરણ આપણે આપવું હોય તો ઉદાહરણની અંદર આપણે શું આપી શકીએ તો કે ઉદાહરણની અંદર જે છે બગીચો એક પ્રકારનું નિવસન તંત્ર ધરાવે છે। પછી એ સિવાય જે છે આપણે લખવું હોય તો જંગલ છે, દરિયો છે,
પછી જેમ જેમ આપણે પૃથ્વી પર વાત કરતા હોય તો કે અહીંયાથી કદાચ તમે અમેરિકાની અંદર ગયા હોય તો ત્યાંનું તમને નિવસન તંત્ર જે છે કેવું જોવા મળે છે, અલગ જોવા મળે છે. ઓકે, હવે જો આ નિવસન તંત્રના પ્રકારો જે છે એ કયા કયા હોય છે અને શેના આધારે એના પ્રકારો પાડવામાં આવેલા છે એના વિશેની ચર્ચા જે છે આપણે હવે પછી કરીએ. તો ચલો જોઈએ. નિવસન તંત્ર જે છે એના પ્રકારો. આ નિવસન તંત્રના પ્રકારો જે છે એ શેના આધારે કરવામાં આવેલા છે તો કે વસવાટના આધારે. કે કઈ જગ્યાએ જે છે દાખલા તરીકે જંગલની અંદર રહેતા હોય અમુક જે કંઈ નિવસન તંત્ર તમને જંગલની અંદર જોવા મળતું હોય, અમુક જે છે દરિયાની અંદર જોવા મળતું હોય, તો શેના આધારે, ટૂંકમાં વસવાટના આધારે જે કંઈ સજીવોની રહેલા છે, વનસ્પતિઓ રહેલી છે એના આધારે જે છે એના પ્રકારો પાડવામાં આવેલા છે. આની અંદર વસવાટના આધારે આપણે વાત કરીએ તો કે એની અંદર જે છે એ બે પ્રકારો પાડવામાં આવેલા છે. એક જે છે એ સ્થળજ નિવસન તંત્ર અને બીજું જે છે જલજ નિવસન તંત્ર. હવે જુઓ, આ જે સ્થળજ જે છે એનો મતલબ થાય કે જમીન, ભૂમિ, બરાબર છે. ભૂમિની અંદર જે કંઈ, એટલે જમીન, ટૂંકમાં લ્યો ને ભાઈ, જમીન લખીએ આપણે, જમીનની અંદર જે કંઈ તમને નિવસન તંત્ર, જમીન ઉપર જે કંઈ નિવસન તંત્ર જોવા મળે છે અને આ જે જલજ જે છે એનો મતલબ કે પાણીની અંદર જે કંઈ નિવસન તંત્ર જોવા મળે છે એ બંને એના પ્રકારોની અંદર સમાવેશ થાય છે. ઓકે, હવે જુઓ, આ જે સ્થળજની વાત કરીએ તો કે સ્થળજની અંદર જે છે કઈ કઈ જગ્યાએ એના નિવસન તંત્ર, તો કે વાત કરીએ આપણે તો કે જંગલની અંદર, રણ પ્રદેશની અંદર વગેરે જગ્યાએ જે છે એ સ્થળજ નિવસન તંત્ર તમને જોવા મળતું હોય છે. હવે આ જે જલજ નિવસન તંત્ર છે એ જલજ નિવસન તંત્રની અંદર એના બે ભાગ છે. કયા કયા બે ભાગ છે ચલો જોઈએ આપણે. પહેલો ભાગ જે છે એ મીઠું પાણી, મીઠા પાણીની અંદર જે નિવસન તંત્ર જોવા મળે છે ઈ, અને એક જે છે એ ખારા પાણીની અંદર જે નિવસન તંત્ર જોવા મળે છે. ખારું પાણી જે છે કઈ જગ્યાએ જોવા મળે તો કે દરિયાની અંદર, તો કે દરિયાઈ નિવસન તંત્ર. અને મીઠું પાણી જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે નદીની અંદર જોવા મળે છે, પછી તળાવની અંદર જોવા મળે છે, પછી સરોવરની અંદર જોવા મળે છે, વગેરે વગેરે વગેરેનું નિવસન તંત્ર. એટલે આ જે છે તમારે યાદ રાખવાનું છે. નિવસન તંત્રના પ્રકારો જે છે એ શેના આધારે તો કે વસવાટના આધારે. વસવાટના આધારે જે છે એના બે પ્રકાર, એક જે છે સ્થળજ નિવસન તંત્ર, એક જે છે જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર જે છે એનો મતલબ કે જમીન માટેનું નિવસન તંત્ર, એની અંદર કોનો સમાવેશ થાય છે તો કે જંગલ, રણ પ્રદેશનો સમાવેશ થાય છે. જલજ વગેરે લખી નાખીએ અહીંયા, વગેરે. જલજ એનો મતલબ કે પાણીની અંદર જે નિવસન તંત્ર જોવા મળે છે તો કે પાણીની અંદર, મીઠા પાણીની અંદર અને ખારા પાણીની અંદર. મીઠા પાણીની અંદર કઈ જગ્યાએ તો કે નદી, તળાવ, સરોવર વગેરેની અંદર જે નિવસન તંત્ર જોવા મળે છે એની અંદર જે કંઈ સજીવ રહેલા છે એ. અને ખારા પાણીની અંદર તો કે ખારું પાણી જે છે દરિયાની અંદર જોવા મળે, એનો મતલબ કે દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ જે છે એ થાય છે. ઓકે, એની પછી જોઈએ આપણે આગળ વધીએ. એની પછી આપણે આગળ વધીએ તો નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્રના ઘટકો. હવે કોઈ પણ નિવસન તંત્ર હોય, કોઈ પણ નિવસન તંત્રની અંદર જે છે એના બે મુખ્ય ઘટકો જોવા મળે છે. બે ઘટકો. કયા કયા બે ઘટકો તો કે એક જે છે એ અજૈવિક ઘટક અને બીજું જે છે એ કયું છે તો કે જૈવિક ઘટક. આ બંને ઘટકો જે છે તમને જોવા મળે છે. હમણાં આપણે કંઈક વાત થયેલી હતી કે અજૈવિક ઘટકની અંદર કોનો સમાવેશ થાય છે તો કે બધા જ નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો.
સમાવેશ નિવસન તંત્ર બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ જે છે એ અજૈવિકની અંદર થાય છે, અજૈવિક ઘટકની અંદર થાય છે. તો આની અંદર જે છે એ કોનો સમાવેશ થશે? તો કે નિવસન તંત્રના કેવા ઘટકો? તો કે સજીવ ઘટકો. બરાબર છે. આપણે લખીએ કે નિવસન તંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. ચાલો હવે આ જે અજૈવિક ઘટકની આપણે વાત કરી એના ઉદાહરણ અહીંયા લખીએ આપણે કે એના ઉદાહરણની અંદર લખીએ આપણે તો કે તાપમાન આવશે, પછી હમણાં કંઈક વાત થઈ હતી જમીન આવશે, પછી એ સિવાય જે છે એ પ્રકાશ આવશે, વરસાદ આવશે વગેરે. આ દરેકે દરેક ઘટક જે છે એ અજૈવિક ઘટકની અંદર સમાવેશ થાય છે. અને જૈવિક ઘટકની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે દરેકે દરેક સજીવો જે છે એનો સમાવેશ જૈવિક ઘટકની અંદર કરવામાં આવે છે. હવે જો આની અંદર આપણે 3 ભાગ જે છે એ પાડવાના છે. જે આ જૈવિક ઘટકની આપણે વાત કરીએ તો જૈવિક ઘટકની અંદર તમારે 3 ભાગ પડશે. હવે એ શેના લીધે પડે છે એ જોઈએ આપણે. સજીવોના તેમની ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે. શેના આધારે? તો કે ખોરાક કઈ રીતે મેળવે છે એ પદ્ધતિના આધારે જે છે એને આપણે અલગ અલગ ભાગ પાડવાના છે. ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે 3 ભાગ. પહેલો ભાગ કયો? તો કે પહેલો ભાગ જે છે એ ઉત્પાદકો એટલે કે જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે છે એ શું કરશે? તો કે સ્ટાર્ચ ને એવું બનાવવાનું કાર્ય જે છે એ કરશે. જેમ કે આપણે વાત કરીએ તો કે અમુક પ્રકારના પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, લીલી વનસ્પતિ જે છે એ ઉત્પાદકોની અંદર સમાવેશ થશે. લીલું ઘાસ ને બધું ઉત્પાદકોની અંદર સમાવેશ થાય છે. એની પછી આપણે વાત કરીએ તો કે ઉપભોગીઓ. હવે જો આ ઉપભોગીઓ જે છે એની અંદર પણ આપણે અલગ અલગ ભાગ પાડવાના છે. તો કે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ કયા છે, પછી દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ કયા છે, તૃતીય કક્ષાના ઉપભોગીઓ કયા છે, અને સૌથી ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓની અંદર કોનો સમાવેશ થાય છે. બરાબર છે. એ આપણે અલગ અલગ જોઈશું. અને ત્રીજો ભાગ જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે વિઘટકોનો સમાવેશ થાય છે. જેમ કે તમે જોયેલું હશે તો કે ફૂગ જે છે, મૃત કોઈ પદાર્થ હોય, મૃત કોઈ ઘટક હોય, કોઈ સડી ગયેલું કોઈ દાખલા તરીકે કોઈ ઢોર જે છે મરી ગયું છે તો એની ઉપર જે છે ફૂગ લાગી જતી હોય છે. તો એ જે છે એ વિઘટકોની અંદર સમાવેશ જે છે એ થાય છે કે જે વિઘટન કરી નાખશે. બરાબર છે. તો ચલો જોઈએ આપણે આ જે 3 ભાગ જે છે ઉત્પાદકો છે, ઉપભોગીઓ છે અને વિઘટકો, એ દરેકે દરેક જે છે આપણે ડિટેલની અંદર જોઈએ. પહેલો પ્રકાર જે છે એ કયો આપણે જોવાનો છે? તો કે ઉત્પાદકો. ઉત્પાદકોની અંદર કોનો સમાવેશ થાય છે? કેવા પ્રકારના? દાખલા તરીકે હમણાં કંઈક વાત થઈ હતી સૂર્યપ્રકાશને ક્લોરોફિલની હાજરીની અંદર જે છે શું કરે છે? તો કે ખોરાક બનાવવાનું કામ કરે અથવા તો શર્કરા બનાવવાનું કાર્ય જે છે એ કરતા હોય છે. તો આપણે લખીએ કે આ પ્રકારના સજીવો જે છે આ પ્રકારના સજીવો સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય લખીએ આપણે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. હરિત દ્રવ્ય ન લખેલું હોય અને એની જગ્યાએ કદાચ ક્લોરોફિલ લખેલું હોય તો એ ચાલશે ને. હરિત દ્રવ્ય ની હાજરીમાં શું કાર્ય કરે છે? તો કે અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ
જેવા કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરે છે। ઉદાહરણ તમને આપવાનું કહીએ તો ઉદાહરણની અંદર કોનો સમાવેશ થાય છે તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, પછી બીજું જોઈએ આપણે તો કે લીલી વનસ્પતિ કે જે શું કરે છે તો કે ખોરાક બનાવવાનું કાર્ય કરે છે ને સૂર્યપ્રકાશની હાજરીની અંદર। લીલી વનસ્પતિ વગેરે। ચલો ઉત્પાદકોની અંદર શું આવશે તો કે આ પ્રકારના સજીવો જે છે સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરી, હરિત દ્રવ્ય ન લખેલું હોય આ હરિત દ્રવ્ય અને એની જગ્યાએ ક્લોરોફિલ લખેલું હોય તોય ચાલશે, બરાબર છે। હરિત દ્રવ્યની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ, એનો મતલબ કે ખોરાક બનાવવાનું કાર્ય જે છે એ કરે છે। ઉદાહરણ તરીકે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, લીલી વનસ્પતિ છે વગેરે વગેરે, બરાબર છે। પછી અમુક પ્રકારની લીલનો પણ સમાવેશ થાય, બરાબર છે। આપણે લખીએ કે અમુક પ્રકારની લીલ, અમુક પ્રકારની લીલનો સમાવેશ જે છે એ આની અંદર થશે। આ જે છે પહેલો પ્રકાર ઉત્પાદકો જે છે આપણે જોઈએ। એની પછી નેક્સ્ટ જોઈએ આપણે ઉપભોગ્યો। તો ઉપભોગ્યોની અંદર પણ ઘણા બધા ભાગ જે છે આપણે પાડવાના છે। તો ચલો જોઈએ આપણે ઉપભોગ્યો। એની પછીનો નેક્સ્ટ જે છે બીજો પ્રકાર બીજા પ્રકારની અંદર જે છે એ કોનો સમાવેશ થાય છે તો કે હમણાં કંઈક વાત થઈ હતી આપણે ઉપભોગ્યો। ઉપભોગ્યોનો સમાવેશ અથવા તો એનું કંઈક નામ લખેલું હતું અથવા કરીને આપણે ઉપભોગતા, બરાબર છે। ઉપભોગતા લખીએ તોય ચાલે, ઉપભોગ્યો લખીએ તો પણ ચાલે। હવે આ જે છે ખોરાક તરીકે કોનો ઉપયોગ કરતા હશે તો કે આ જે છે એ ઉત્પાદકોનો ઉપયોગ કરે કે ઉત્પાદકોએ જે છે ખોરાક બનાવેલો છે એ ખોરાક તરીકે આપણે જે છે ઉપયોગ કરતા હોય। જેમ કે આપણે બધા કહેવાય તો કે વિષમપોષી જે બીજા ઉપર આધાર રાખતા હોય એવા બધા, અથવા તો ક્લોરોફિલ વિહીન આપણી અંદર કંઈ ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય જે છે એ આવેલું હોય નહીં। ઓકે, ચલો આની ડેફિનેશનની અંદર લખવું હોય તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલો ખોરાક ખોરાક પર પ્રત્યક્ષનો મતલબ શું થશે? ડાયરેક્ટ એ ખોરાકનો ઉપયોગ કરતા હોય, અથવા તો પરોક્ષ રીતે એનો મતલબ શું? ડાયરેક્ટ ઉપયોગ ન કરતા હોય પરંતુ એનું સ્વરૂપ બદલીને ઉપયોગ કરતા હોય। જેમ કે ઘઉં ઉગે તો ઘઉંનો આપણે ડાયરેક્ટ ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી। ઘઉંમાંથી જે છે આપણે એનો લોટ બનાવીએ, લોટમાંથી આપણે જે છે રોટલી બનાવીએ અને પછી આપણે ખોરાક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। એટલે પરોક્ષ રીતે આધારિત હોય। તેને ઉપભોગ્યો અથવા ઉપભોક્તા કહે છે। શું લખેલું છે? જે સજીવો ઉત્પાદકો દ્વારા, આપણે જે આને પહેલાનો પ્રકાર જોયો ઉત્પાદકો કે જે શું કરે છે તો કે સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીની અંદર અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થો કહેવા તો કે ખોરાક અથવા તો શર્કરા અથવા તો સ્ટાર્ચની અંદર રૂપાંતરણ કરે છે અને એનો જે છે એ બનાવવાનું કામ કરે, ખોરાક બનાવવાનું કામ કરે। અને ઉપભોગ્યો જે છે એ શું કાર્ય કરે તો કે જે ખોરાક બની ગયો છે, તૈયાર છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે। ઓકે, ઉદાહરણની અંદર જોઈએ આપણે તો કે ઉદાહરણની અંદર પહેલાં તો કોનો સમાવેશ થશે? 1 મિનિટ। ઉદાહરણની અંદર આપણે જોઈએ તો કે ઉદાહરણની અંદર આપણે પહેલું લખીએ કે વિષમપોષી સજીવો કે જે બીજા ઉપર આધાર રાખતા હોય એવા બધા વિષમપોષી સજીવો। અને બીજું જે છે
એ આપણે લખીએ કે હરિતદ્રવ્ય વિહીન સજીવો કે જે આપણી અંદર ન જોવા મળે, તો એનો મતલબ કે હરિતદ્રવ્ય લખેલું હોય અથવા તો ક્લોરોફિલ લખેલું હોય તો બંને કેવા છે? સાચા છે. હવે જે છે એ આ ઉપભોગીઓ જે છે, ઉપભોગીઓ એ 4 કક્ષાની અંદર વિભાજિત કરવામાં આવે. જેની અંદર પહેલું જોઈએ આપણે કઈ પહેલી કક્ષા, તો કે પહેલું તો જે છે એ શાકાહારી અથવા તો તૃણાહારી આપણે જેને કહી શકીએ, તૃણાહારી. બીજું જે છે એ માંસાહારી કે જે માંસનો ઉપયોગ કરતા હોય. ત્રીજું જે છે એ સર્વાહારી કે જે બંનેનો ઉપયોગ કરતા હોય. અને ચોથું જે છે એ પરોપજીવીઓ, જેમ કે અમરવેલ, એવું કંઈક નામ સાંભળેલું હશે, અમરવેલ, અથવા તો આપણે કહીએ પ્લાઝ્મોડિયમ કે જે દ્રવ્યનો ઉપયોગ કરીએ ને, પ્લાઝ્મોડિયમ કે જે શેના માટે જવાબદાર છે? મેલેરિયા માટે જવાબદાર છે. બરાબર છે. કયા કયા જોઈએ આપણે? તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. આ 4 વિશે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરીએ. ચલો જોઈએ આપણે. ચલો શરૂઆત કરીએ. એની અંદર જે આપણે પહેલું જોયું હતું કયું? તો કે શાકાહારી અથવા તો કેવા? તો કે તૃણાહારી. તૃણનો મતલબ શું થાય? તો કે ઘાસ. તૃણનો મતલબ જે છે એ શું થશે? તો કે ઘાસ થશે. અથવા તો કાઉન્સની અંદર આપણે લખીએ કે શાકાહારી. આ જે પ્રકારના સજીવો છે, તૃણાહારી સજીવો છે, જેમ કે ગાય ને, હરણ ને, સસલું ને, એ બધા આવશે. એ પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે. કેવા છે? તો કે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. પ્રથમ કક્ષાના ઉપભોગીઓ શેનો ઉપયોગ કરે છે? તો કે ખોરાક તરીકે લીલી વનસ્પતિનો ઉપયોગ કરે. ઉદાહરણ લખવાનું કે જેમ કે ગાય છે, સસલું છે, હરણ છે વગેરે. બીજું આપણે જોઈએ માંસાહારી. આ માંસાહારી જે છે એ શું? તો કે માંસનો ઉપયોગ કરશે ને, એનો મતલબ કે તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરશે, ખાશે, ટૂંકમાં ભક્ષણ કરી ખોરાક મેળવે. બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે, ટૂંકમાં ખોરાક મેળવે. આ જે માંસાહારી જે છે એ માંસાહારીની અંદર જે આપણે 2 પાર્ટ પાડશું. કયા? તો કે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય તથા ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ. હવે આ જે છે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ એ શું કાર્ય કરે છે? તેઓ જે છે જે અહીંયા તૃણાહારી પ્રાણીઓ જેમ કે આ ગાય છે, સસલું છે, હરણ છે, આનો ખોરાક તરીકે ઉપયોગ જે છે એ આ દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ જે છે એ કરે છે. એટલે આપણે શું લખશું કે તેઓ તૃણાહારી પ્રાણીઓનું, તેઓ તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે છે? તો કે તૃણાહારી પ્રાણીઓ. તૃણાહારી પ્રાણીઓની અંદર ગાય, સસલું, હરણ,
તો જે તૃણાહારીનો ઉપયોગ કરે ખોરાક તરીકે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે તૃતીય કક્ષાના અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ કે અન્ય માંસાહારી પ્રાણીઓ હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, જેમ કે વાઘ છે, સિંહ છે, વગેરે વગેરે. તો કે આપણે શું લખશું અહીંયા? અન્ય માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે જુઓ, આ જે તૃણાહારી પ્રાણીઓ છે, તૃણાહારીની અંદર ગાય, સસલું, હરણ એ પ્રથમ કક્ષાનો ઉપભોગ્યો. હવે માંસાહારી એનો મતલબ માંસનો ઉપયોગ કરતા હશે, એનો મતલબ કે અન્ય પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે. માંસાહારીની અંદર 2 આવશે, દ્વિતીય કક્ષાનો ઉપભોગ્યો, તૃતીય કક્ષાનો ઉપભોગ્યો. દ્વિતીય કક્ષાની અંદર કે જે આ જે તૃણાહારી પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય દ્વિતીય કક્ષાના, અને આ દ્વિતીય કક્ષાના ઉપભોગ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તૃતીય કક્ષાના પ્રાણીઓ જે છે એની અંદર સમાવેશ થશે. ઓકે, એની પછી આપણે નેક્સ્ટ આપણે ત્રીજો ભાગ જોઈએ. આ પહેલો ભાગ જોઈએ તૃણાહારી, આ જે છે તૃણાહારી. બીજો ભાગ જે છે માંસાહારી. એની પછી સર્વાહારી, કે એને ગમે તે ચાલે ભાઈ, મનુષ્ય, જેમ કે મનુષ્યનો મને ગમે તે ચાલશે, એ જે છે વનસ્પતિનો ઉપયોગ કરે, પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. બરાબર છે. બીજું આપણે લખીએ તો કે વંદો પણ સર્વાહારી પ્રાણીની અંદર સમાવેશ થાય છે. તો ચાલો જોઈએ આપણે ત્રીજો પ્રકાર, કે જે કોનો છે? તો કે સર્વાહારી, ગમે તે ચાલે, સર્વાહારી સજીવો. આ સર્વાહારી સજીવો જે છે એ કેનો ઉપયોગ કરશે? તો કે વનસ્પતિ વત્તા પ્રાણી, કોઈ પણ ચાલે, વનસ્પતિ અને પ્રાણી આ બધાનો જે છે એ શેના તરીકે? તો કે ખોરાક તરીકે ઉપયોગ કરે. ઉદાહરણ લખવાનું હોય તો ઉદાહરણની અંદર કોનો સમાવેશ થાય છે? એક તો આપણને ખબર છે કે આપણે બધા મનુષ્ય અને વંદો. હવે જો પરીક્ષાની અંદર તમને દ્વિતીય કક્ષાનું ઉપભોગ્યો કયા છે, પ્રથમ કક્ષાના ઉપભોગ્યો કયા છે એવું પૂછી શકાય. બરાબર છે. એટલે એક જે છે એ મહત્વનો છે. અને એની પછીનો જે છે એ ચોથો ભાગ કે જે આપણે 4 કક્ષાઓની અંદર વિભાજિત કર્યા હતા એની અંદરથી છેલ્લો ભાગ કે જેની અંદર સમાવેશ થાય છે પરોપજીવીઓ. એટલે તમને કીધું હતું હમણાં ક્યાંક પ્લાઝ્મોડિયમ. બરાબર છે. તેઓ આ પ્રકારના સજીવો યજમાન સજીવ એટલે જે કે કદાચ કોઈ વ્યક્તિ છે, આપણે બધા છીએ તો યજમાન. બરાબર છે. યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યો દ્રવ્યોનું શોષણ કરતા હોય. ઉદાહરણ એક તો આપણને ખબર છે મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ, પછી અમરવેલ વગેરે. એટલે આ જે છે એ આપણે કેટલામાં ભાગની અંદર ચોથો 4 જે ભાગ પાડ્યા હતા. બરાબર છે. એની અંદર આ જે છે આપણે જોયું, અને આ દરેકે દરેક ઉપભોગ્યોની અંદર સમાવેશ થશે. ઓકે, એની પછીનો જે છેલ્લો ભાગ હતો, આપણે જે 3 ભાગ પાડ્યા હતા. પહેલા કયા ભાગ? પ્રાથમિક, એક ઉત્પાદકો, એક ઉપભોગ્યો અને એક વિઘટકો, 3 ભાગ. એની અંદરથી આ બીજા ભાગની અંદર ઉપભોગ્યો જે હતા એની અંદર આપણે આ 4 ભાગ જોયા. કયા 4 ભાગ હતા? એક જે છે એ તૃણાહારી, એક જે છે એ માંસાહારી, એક જે છે એ સર્વાહારી અને એક જે છે એ પરોપજીવી. એટલે આ જે છે એ આપણે ઉપભોગ્યોની અંદર જે 4 ભાગ પાડ્યા હતા, 4 કક્ષાઓની અંદર વિભાજિત કર્યા હતા, એ આપણે 4 પૂર્ણ કર્યા. અને એની પછીનો છેલ્લો ભાગ જે છે એ કયો છે? તો કે ત્રીજા ભાગની અંદર વિઘટકોનો સમાવેશ થાય છે. બરાબર છે. પણ વિઘટકો અહીંયા આગળ સમાશે નહીં, એટલા માટે આપણે નવી સ્લાઇડ ઉપર જે છે એ લખશું. ઓકે,
એની પછીનો ત્રીજો ભાગ જે છે એ કયો છે તો કે વિઘટકો. ઉપભોગ્યો એને પહેલાં આપણે પૂર્ણ કર્યું, એની પછી વિઘટકો. તો કે વિઘટકો જે છે વિઘટકોની અંદર કોનો સમાવેશ થાય પહેલાં એક્ઝામ્પલ આપીએ અને પછી જે છે એની ડેફિનેશન સમજશું. ફૂગનો સમાવેશ થાય કે જે મૃત અથવા તો સડતા કાર્બનિક પદાર્થમાંથી ખોરાક તરીકે જે છે ઉપયોગ કરતા હોય અથવા તેમાંથી પોતાનું જીવન જે છે એ ગાળતા હોય છે. બરાબર છે. એટલે આપણે લખીએ એની ડેફિનેશન તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવાય. ઉદાહરણ બેક્ટેરિયા. પછી બીજું લખવું હોય તો કે ફૂગ કે જે મૃત અથવા તો સડતા કાર્બનિક પદાર્થમાંથી ખોરાક જે છે એ મેળવતા હોય છે. બરાબર છે. વગેરે કે જેનો સમાવેશ જે છે શેની અંદર થાય છે તો કે વિઘટકોની અંદર સમાવેશ થાય છે. ઓકે, તો ભાગ 1ની અંદર આપણે જે છે અહીંયા સુધી રાખીએ. એની પછીનો જે કંઈ ભાગ છે ભાગ નંબર 2ની અંદર એની અંદર આપણે આહાર શૃંખલા અને આહાર ઝાડ વિશે જે છે એ અભ્યાસ કરવાનો છે. ઓકે, આ જે છે એ બેઝિક જે કંઈ માહિતી જે આપણે શરૂઆત કરેલી હતી કે નિવસન તંત્રના ઘટકોની અંદર આપણે 2 ભાગ પાડ્યા હતા, જૈવિક અને અજૈવિક. હવે એ જે જૈવિક ઘટકો, તો જૈવિક ઘટકની અંદર બધા સજીવો આવી ગયા. એ જૈવિક ઘટકની અંદર આપણે પહેલાં પ્રાથમિક 3 ભાગ પાડ્યા, એક ઉત્પાદકો, ઉપભોગ્યો અને એક વિઘટકો. એની અંદર ઉત્પાદકોની અંદર પ્રાથમિક જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીની અંદર જે છે એ ખોરાક બનાવવાનું કામ કરે એ ઉત્પાદકો હોય. એની પછી ઉપભોગીઓની અંદર આપણે 4 ભાગ પાડ્યા, શાકાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી કે જે બીજા ઉપર આધાર રાખતા હોય એવા બધા. બરાબર છે. યજમાનમાંથી ડાયરેક્ટ જે છે પ્લાઝ્મોડિયમ ને એ બધા. અને એની પછીનો જે ત્રીજો ભાગ હતો એની અંદર વિઘટકો કે જેની અંદર વિઘટકોની અંદર ફૂગનો સમાવેશ થાય કે મૃત કે સડતા કાર્બનિક પદાર્થમાંથી જે છે પોતાનો ખોરાક મેળવતા હોય છે એ બધા. ઓકે, તો ભાગ નંબર 1ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને આગળના ભાગની અંદર નેક્સ્ટ ભાગ નંબર 2ની અંદર આહાર શૃંખલા અને આહાર ઝાડ વિશે જે છે એ અભ્યાસ કરવાનો છે. તો ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ ભાગ નંબર 2ની અંદર. ઓકે, ત્યાં સુધી આટલી જે છે એ તૈયારી કરીને રાખો. ઓકે, થેન્ક યુ.